રામ રામ સીતારામ જય શિકોતેર માં કેમ છો બધાય મજામાં। જો અમે હે ને મમ્મીના ઘરે આવી ગયા છે। 1 મિનિટ વિશાખાને ને સાયકલ કાઢવી છે એટલે કે મમ્મી સાયકલ કાઢી દે। અમે આવી ગયા છે વિશાવાડા વેકેશન કરવા મમ્મીના ઘરે। તો જો અત્યારે હે ને વાડીએ આ વાડીએ નહીં બીજી વાડીએ જ્યાં માંડવી હે ને એ કાઢે છે અત્યારે ઓપનર આવ્યું છે તો ત્યાં જવાનું છે। તો બધા છોકરા મમ્મી ભાઈ ભાઈ નહીં ભાભી ને બેન ને છોકરા ને બધા તૈયાર થઈ ગયા છે। તો અમારે અત્યારે ગાડી લઈ અને પેલા મલારમાં જવાનું છે જે વાડી છે ને એનું નામ મલાર છે। તો અમે બધા ત્યાં જઈએ છીએ। તો જો બધા તૈયાર થઈ ગયા છે તો હવે ધીમે ધીમે તમને આગળ બતાવું। જો છોકરા હે ને દોડ્યાવા ગાડીમાં પડીને અને એક છોકરો અહીંયા ઊભો છે હજી કલ તાર નથી દોડવું મોટો થઈ ગયો એ અસલ હે ને જો ઓલા હે ને આમાં દોડી ને બધાય આગળ ગયા ગાડીમાં પડીને। તો હવે અમે જઈએ છીએ મલારમાં ગાડી લઈને બધાય છોકરા। જો અહીંયા હે ને ગાડીમાં બધા ચડવાની તૈયારી કરે છે છોકરા આ ચારે। અને અહીંયા જો આ કેરની લૂંગ આવી છે એક અહીંયા મસ્તીના કેળા આવ્યા એક અહીંયા હે એક અહીંયા હે મસ્ત કેળા આવ્યા। અહીંયા જો આ એક બે તો ખરી ગયા નાના નાના હતા એક અહીં ખરી ગયું। પછી જો આ ત્રણે હે ને અહીંયા બાંધે છે આઈસ્ક્રીમ ને કિટકેટ સારું થઈને ખાવા સારું। હાલો ચડી જાઓ। જો અમે બધા ગોઠવાઈ ગયા છોકરા મમ્મી ને બેન ને હજી આવે છે તો અમે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા। કેમ છે છોકરા મજામાં ને આજે હેપી લાભ પાંચમ આ લાભ પાંચમ છે શું હે હવે અહીંયા જો ગીત ચાલુ કરવાની તૈયારી કરે છે। જો પછી ગયા અમારા મોટા બાપની ઘરે અને ત્યાં હે ના ઓરા પાડ્યા તો પછી ઓરા ખાધા। ઓરા પહેલી વાર ખાધા આ સિઝનના કેમ કે ત્યાં તો કાંઈ ઓરા ન હોય। અહીંયા આવ્યા હતા તો મોટા બાપની ઘરે ગયા તો ત્યાં પાડ્યા છે। ત્યાં લીલી બાજુમાં માંડવી ઉપાડી હતી ને એટલે લીલી માંડવીના ઓરા ખાવાની મજા આવે। જો આ હે મારા મોટા બાપની વાડી અહીંયા ટ્રેક્ટર અહીંયા માંડવી કાઢી કારણ કે અત્યારે વરસાદનું એવું વાતાવરણ છે કે માંડવી કાઢીને મગોટા માંડવીને બધું ઢાંકી દીધું છે। વરસાદ અત્યારે બહુ જ આવે છે ખેડૂને એટલા હેરાન કરે છે ને ત્યાં બધાનો અધર હા છે કે ક્યારે વરસાદ આવશે જલ્દી કામ પતાવી એમ બધું। આ મંદિર છે મારી મોટી આ બધા હે ને માંડવી કાઢીને આવ્યા હવે બધા કુંડે નાવા ભાગ્યા। જો તવાલું લઈને બધા વાહા મોરને અહીંયા વિશાખાબેન આવી ગયા નાવા છે એનો ટવાલ અહીંયા છે। તો અમારે અહીંયા બાથરૂમમાં ગરમ પાણીએ નાવું ને એ બધા ઠંડે પાણીએ નાવા ગયા। જો ઓલા ત્રણેય હે ને કુંડામાં ના આ અહીંયા ઊભી જોવે છે વિશાખા। તાર જવું છે નાવા અહીંયા નાવું રાતે માંડવી લઈને જાય। જો આ વરસાદના કારણે અત્યારે રાતે માંડવી કાઢવા આવ્યા છે
કેમ કે વરસાદ તો અત્યારે બધા કહે છે જ્યાં થાય છે ને બહુ જ થયો છે અને માંડવી તો ભીંજાઈ જાય તો પછી હેરાન થાય. એટલે અત્યારે વરસાદને લીધે અમે રાતે માંડવી કાઢવા આવ્યા છે. તો બધા જો થોડા ઘરના અને બીજા બધા થઈ અને અમે અત્યારે રાતે માંડવી હા લઈ આવું. કેવલ જાક માંડવી થોડી ખારી લેતો ને વિશાખા માંડવી. સ્મિત વયો ગયો, તમે જલ્દી કરો હાલો.